હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં વિવિધ વર્ગો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તે પૈકી જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર અને ઇમરજન્સી વિભાગના સ્ટેશન ફાયર ઓફિસર વર્ગ 3ની કુલ 13 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે અહીં મિત્રો વેબસાઇટ પર તારીખ 30/6/2024 14 કલાકથી 20/7/2024 23:59 કલાક સુધી ઓનલાઈન ઉમેદવારી કન્ફર્મ કરવામાં જણાવવામાં આવેલું છે. તો હવે એ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જગ્યાનું નામ મિત્રો સ્ટેશન ફાયર ઓફિસર વર્ગ 3 છે. કુલ મિત્રો 13 જગ્યાઓ છે. તો જે ઉમેદવાર મિત્રો અહીં શૈક્ષણિક લાયકાત આપેલી છે, તો શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય, બેચલર ડિગ્રી ધરાવતા હોય તથા અહીં મિત્રો આપેલ શૈક્ષણિક લાયકાત એન્જિનિયરિંગ, બેચલર ડિગ્રી, ટેકનોલોજી, જે કઈ શૈક્ષણિક લાયકાત આપેલ છે તેમાંથી કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલિડ લાયસન્સ ધરાવતા હોય. સ્વિમિંગની જાણકારી, શારીરિક ક્ષમતા માટેના ધોરણો અહીં આપેલા છે. તો આ તમામ ધોરણો ધરાવતા હોવા જોઈએ. પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો ખાસ અગત્યનું, પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 40,800 નિયત થયેલ ફિક્સ પગારથી મળશે. ત્યારબાદ 5 વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયતી 7મા પગાર મુજબ પે મેટ્રિક લેવલ 5 સ્કેલ 29,200 થી 92,300 નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે. વય મર્યાદાની વાત કરીએ તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ. ત્યારબાદ નીચે મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે. તો બિન અનામત મહિલા ઉમેદવારોને 5 વર્ષની, મૂળ ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગના, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પુરુષ ઉમેદવારોને 5 વર્ષ અને મહિલા ઉમેદવારોને 10 વર્ષ. તો તમામ છૂટછાટ 45 વર્ષની વય મર્યાદામાં રહેશે. માજી સૈનિક માટે અગત્યની છૂટછાટ મળવાપાત્ર રહેશે. દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની, વધુમાં વધુ 45 વર્ષ અને ગુજરાત સરકારના કર્મચારીઓ સંબંધી અગત્યની સૂચના આપેલી છે. અનામત જગ્યાઓની વિગતો આપી છે. તો કુલ ભરવાપાત્ર 13 જગ્યાઓ છે. તે પૈકી બિન અનામત વર્ગ માટે 6 જગ્યાઓ અને તે પૈકી 2 જગ્યાઓ મહિલાઓ માટે છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 3 જગ્યાઓ છે. અનુસૂચિત જાતિ માટે 1 પણ નથી. અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા. આર્થિક રીતે નબળા વર્ગ માટે 1 જગ્યા. માજી સૈનિક માટે 1 જગ્યા છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે 1 જગ્યા છે. તો એ મિત્રો કુલ ખાલી જગ્યાઓ પૈકી જાતિ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત રાખવામાં આવેલી અને ઉપરાંત માજી સૈનિક માટે જે તે કેટેગરીમાં 10% અને દિવ્યાંગ ઉમેદવારો માટે 4% જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો માટે 4% જગ્યાઓ સામે પસંદગી પામેલ ઉમેદવારને જે તે કેટેગરી સામે સરભર કરવામાં આવશે. તો દિવ્યાંગ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું. ત્યારબાદ દિવ્યાંગતા સંબંધી અગત્યની સૂચના આપેલી છે. મોડરેટ એટલે કે 40% કે તેથી વધુ અને 75%થી ઓછી દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકશે. તો અહીં મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે. દિવ્યાંગ ઉમેદવારોને મળવાપાત્ર છૂટછાટ સંબંધિત તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો અગત્યની સૂચનાઓ આપેલી છે. તો તમામ સૂચનાઓ એક વખત વાંચીને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. માજી સૈનિકના ઉમેદવારો માટે તેમજ મહિલા ઉમેદવારો માટે, વિધવા ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ આપેલી છે. કોમ્પ્યુટરની જાણકારી સંબંધે અગત્યની સૂચના આપેલી છે. ના વાંધા પ્રમાણપત્ર ગેરલાયક ઉમેદવાર તેમજ ફરજિયાત નિવૃત્તિ રૂખસત સંબંધી અગત્યની સૂચના આપેલી છે અને જાહેરાતની સામાન્ય જોગવાઈઓ આપેલી છે. તો એ મિત્રો ખાસ ખૂબ જ અગત્યની સૂચનાઓ આપેલી છે. ને અરજી પત્રક સંબંધી મિત્રો અહીં ખાસ અગત્યની સૂચના આપેલ છે કે જો એક કરતાં વધુ જાહેરાત માટે અરજી કરવાની હોય તો દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. ને પ્રત્યેક અરજી સાથે તમામ મહિલા ઉમેદવારોએ ₹300 અને બિન અનામત વર્ગના પુરુષ ઉમેદવારોએ ₹600 અરજી ફી ભરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારોએ જરૂરી આધાર રજૂ કરવાના રહેશે. જે આધારો રજૂ થઈએ તેમની ઉમેદવારી ન થઈએ તેમની ઉમેદવારી રદ ગણવામાં આવશે અને અરજી ફી વગરની અગ્રિમ નકલ વિચારણામાં લેવામાં આવશે નહીં. અને જાહેરાતમાં મહિલા ઉમેદવારો માટે જગ્યા અનામત ના હોય તો જે તે કેટેગરીમાં મહિલા ઉમેદવારો અરજી કરી શકશે. કોઈ પણ સંજોગોમાં અરજી ફી પરત મળવાપાત્ર રહેશે નહીં. ત્યારબાદ મિત્રો જન્મ તારીખ સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો મિત્રો જન્મ તારીખ સંબંધી જે સૂચના આપી તે અગત્યની છે.
શૈક્ષણિક લાયકાત સંબંધી અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ મિત્રો ભરતી સંબંધી ઘણી બધી મહત્વની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે અને લેખિત પરીક્ષા સંબંધી પણ અગત્યની સૂચના આપેલી છે. તો આ મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અને ગણતરીના દિવસો જ બાકી છે. મિત્રો પગાર ધોરણ પણ ચાલુ છે. તો જે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા શારીરિક લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.